રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હવે લથડી રહી છે. આ વાત તો છેલ્લા ઘણા સમયથી આપણે જાણીએ છીએ, પરંતુ હવે એવો બનાવ સામે આવ્યો છે જેમાં માત્ર બાળકોના રમતની નજીવી વાતને લઈ હવે લોકોએ હવે શસ્ત્રો નીકાળ્યા છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેકવાર સવાલો ઉઠે છે, પરંતુ હવે લોકોના માનસિક સ્થિતિ પર પણ અનેક સવાલો ઉઠે છે, કેમ કે હવે લોકોમાં ધીરજ ખૂટી ગઈ છે, લોકોમાં માણસાઈ જતી રહી છે. આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે હવે રાજકોટના ધોરાજીમાંથી માત્ર બાળકોના રમતને લઈ કોઈ બનાવને લઈ હવે લોકો દ્વારા ધીંગાણું જે છે કરવામાં આવ્યું છે. ઘટનાની વિગતે ચર્ચા કરવામાં આવે તો જે નજર કરીએ કે 5 પીરની વાડી વિસ્તારમાં જ્યારે બાળકો ત્યાં રમી રહ્યા હતા ત્યારે કોઈ વાતને લઈ તેમની વચ્ચે સામાન્ય બોલાચાલી થાય છે, પરંતુ આ તકરાવ જ્યારે મોટામાં કૂદી પડ્યા ત્યારે આ મામલો જે છે પતવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યું કંઈ એવું કે તેમને જ્યારે શબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું, ઉગ્ર દલીલો થઈ અને જે અપશબ્દોથી શરૂ થયેલો વિવાદ અંતે બંને જૂથોના ઘાતકી હથિયારો અને શરીર પર જે છે ઘા પર અટક્યો. બંને પક્ષો એકબીજા પર લાકડીઓ, ધોકાઓ અને લોખંડના પાઇપો વડે હુમલો કર્યો અને ધોરાજીમાં ધોળા દિવસે રસ્તા પર લોખંડના પાઇપો અને લાકડીઓ ઉછળતા આસપાસના સ્થાનિકોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો. આ હિંસક મારામારી એટલી ભયાનક હતી કે બંને પક્ષો અને લોકોએ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી અને ચારે તરફ બૂમાબૂમ અને લોહી લુહાણના જે છે દ્રશ્યો સર્જાઈ ગયા હતા. સૌ પહેલા આ મામલાને લઈ જે લોકો છે તેમનું શું કહેવું છે તે સાંભળી લઈએ. શું ઘટના બની હતી? હું મજૂરીમાં તો નદી પર મારા સેઠિયાને બધાને ખબર છે. મને ઘરેથી ફોન આવ્યો છોકરાને કે તમારી ઘરવાળીને રોડ વચ્ચે 2-4 છોકરા આવીને ઘા કરીને રોડમાંથી ફેંકી દીધા ને 2-4 જણા છોકરા હતા પાઇપો લઈને આવ્યા હતા મારવા હાટું ને બાયું આવી ગયું તૂટવા હાટું ને મારી ઘર રોડમાંથી પહેરી છે. અમે દવાખાને સરકારીમાં લઈને આવ્યા છે ને એ લોકો ખોટો છોકરાને લઈને આવ્યા તો ફોટો બંધાવા. શું કારણ? મારવાનું કારણ શું? કોઈ જાતનું નહીં. અમે ઘરે હતા જ નહીં. છોકરા બાબતમાં હતા, જીનકા છોકરા બાઈ જાય એની માથાકૂટમાં. કઈ બાજુ રહેવાનું? 5 પીરની વાડી હેમતવાળા કોલોની. ઘટના કે હું કામેથી આવીને સીધો ઘરે ખાવા આવ્યો, આવીને ઘરમાં બેઠો અમારો ભાણેજ આવ્યો, અડી કાઢતો હતો કે મને અહીંયા હાથમાં લાગ્યું, મને ભાણો મારી દીધો છે. અને હાજીપીર આપણે કોલોનીમાં રહી છીએ, છોકરા હાથમાં સમજાવવા જોઈએ ને બધો ભાણો મારતો મારા છોકરાને. આને તો દવાખાને લઈ જાય કે દવાખાને હું મેં જ માર્યો તો દવાખાને કે ત્યાં જ બધા અમને મારવા માંડ્યા ને પછી અહીંયા જનરલમાં આવે દવાખાને એનો ઈલાજ કરાવવા અહીંયા આવીને દવાખાનામાં અમને માર્યા. મારા ભાઈની હાલત જોઈ લ્યો તમે, હાથ બાટ ને બધું તોડી નાખ્યું છે. મને આમ ધોકા મારી દીધા, શરમ ના આવી ભાઈ માણસને મારતા છોકરાને અમે ખાલી કીધું કે તમે દવાખાને લઈ જાઓ, અમે કઈ બીજું કોઈ લાલ નથી. ઉબાન ચાય કરીને પડી છે, અમે અમારી આંખેથી જોઈ ગરદન પકડી લીધી ભાઈએ. એને કોઈ લાલ ફરિયા પર ને તો આને ધક્કો મારીને ફેંકી દીધી રોડ વચ્ચે. આપણે બધી ખોટું છે ને. જુવાન દીકરીને બી આમને ના છે. હવે સ્થાનિકોએ અન્ય લોકોની મદદથી આ હિંસક મારામારી ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા, પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત તો એ છે કે હિંસાનો આ દોર માત્ર ઘટનાઓ પૂરતો જ મર્યાદિત નથી. ગંભીર આક્ષેપો મુજબ જ્યારે બંને પક્ષોના ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યારે ત્યાં પણ બંને જૂથો ફરી એકવાર સામસામે આવી ગયા. હોસ્પિટલ જેવા સંવેદનશીલ અને શાંત વિસ્તારમાં જ્યાં દર્દીઓ સારવાર લેતા હોય છે ત્યાં પણ આ લોકો અટક્યા નહીં. હોસ્પિટલ પરિસરમાં મારામારી ફરી એકવાર શરૂ કરી દીધી અને જે બંને પક્ષો વચ્ચે ફરીવાર ઘર્ષણ થયું, ધોકાવાળી થઈના દ્રશ્યો સર્જાયા અને હોસ્પિટલ પરિસરમાં આ તોફાન અને હંગામાના કારણે તબીબો અને નર્સિંગ સ્ટાફ અને અન્ય દર્દીઓમાં પણ ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો. આ ઘટનામાં ભોગ બનનાર સગા એવા યશુભાઈ અને ઉમરાભાઈ મીડિયા સમક્ષ આવીને પોતાની વાત કરીને તેમણે કહ્યું કે ગંભીર આક્ષેપો લગાવવા ન્યાયની માંગ પણ કરી છે અને આ પ્રકારે જાહેરમાં સંસ્થામાં ગુંડાગર્દી ફેલાવતા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ જે છે હવે કરવામાં આવી છે. આ હિંસક અથડામણ અને હોસ્પિટલમાં થયેલા હંગામાની જાણ થતા સ્થાનિક પોલીસ તંત્ર જે છે એક્શનમાં આવ્યું. પોલીસ તો મોટો કાફલો જે છે ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો અને તાત્કાલિક આ મામલે જે છે કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. હવે જે પ્રકારે પોલીસ પહોંચી તો છે અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ તો ધરવામાં આવી છે, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે લોકો હવે કઈ દિશામાં જઈ રહ્યા છે.
કેમ કે જે પ્રકારે હવે નાનકડી જે બાળકો જેવી વાતમાં પણ હવે લોકો જે છે શસ્ત્રો નીકાળી દેતા હોય, ધીંગાણું મચાવતા હોય, તો હવે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે વિશે આપણે ખૂબ જ મનોમંથન અને વિચાર કરવાની જરૂર છે. કેમ કે જે પ્રકારે અત્યારે ગુજરાતમાં અસામાજિક તત્વોનો જે છે વ્યાપ દિવસે ને દિવસે વધતો હોય તેવું લાગે છે. અને તેમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં આ બનાવો રોજબરોજના એટલા બધા વધી ગયા છે કે તેને લઈ હવે લોકો પણ જે છે ફફડાટ ફેલાવતા થઈ ગયા છે. લોકોમાં પણ એક પ્રકારનો ડર બેસી ગયો છે. હવે આ તમામ બાબતોને લઈ જોવાનું એ રહેશે કે આગળના સમયમાં થાય છે શું. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.